ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેઓએ ગાંધીધામમાં સિનેમા વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું। આ અવસરે તેઓએ સંબોધન કરતા કચ્છ પોલીસની ઐતિહાસિક કામગીરીને બિરદાવી હતી। સાથોસાથ કચ્છના છેવાડાના ગામોના લોકોને સતર્ક રહી શંકાસ્પદ હિલચાલની માહિતી પોલીસને ઝડપથી પહોંચાડવા અનુરોધ કર્યો હતો। ત્યારબાદ હર્ષ સંઘવીએ લોક દરબારમાં લોકોને 1 to 1 સાંભળી તેમની સમસ્યાઓનું નિરાકરણ કર્યું હતું। મરીન ટાસ્ક ફોર્સની ઓફિસનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે। મુન્દ્રા અને મરીન ટાસ્ક પોલીસ આવાસની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સારવારમાં કોઈ બી તકલીફ ના પડે તે માટે પોલીસ પરિવારનું વેલફેર બોર્ડ દ્વારા આજે 11 લાખ રૂપિયાની રકમ મોટી નથી, રકમ મહત્વની નથી, પરંતુ સમયે એકબીજા જોડે ઉભા રહીને દુઃખ કઈ રીતે ઓછું કરવું એનો સૌથી ઉત્તમ દાખલો આપણે સૌએ આજે અહીંયા નજરે જોયો છે કે આખા દેશમાં એક બી રાજ્ય એવું નહીં હશે કે જ્યાં એક જિલ્લામાં આટલા પગલાં માત્ર 2-2.5 વર્ષની અંદર લેવામાં આવ્યા હોય।